જ્યારે સત્સંગની અસર થાય ત્યારે જીવનમાં રહેલી બધી જ કસર ટળી જાય. જેવી રીતે તમે બીમાર પડ્યા હોય અને દવા તમે પીવો તો દવાની અસર થઈ ત્યારે કહેવાય કે જ્યારે તમારી કસર દૂર થાય. એમ સત્સંગની અસર થઈ ત્યારે તમારે સમજવાની કે આપણી વાણીમાં, વર્તનમાં, વિચારમાં, જીવનમાં જે કાંઈ કસર રહી જતી હોય, કચાશ રહી જતી હોય એ દૂર થાય ત્યારે સમજવાનું કે સત્સંગની અસર આપણને થઈ છે. આ સત્સંગની અસર થઈ એનું મોટામાં મોટું લક્ષણ છે. પોતાને પોતે તપાસવા, પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું છે, પોતે જ પોતાને જજ કરવાનું છે કે મને અસર થઈ છે, મારી કસર ટેડી છે, યસ ઓર નો. પેપરે પોતે કાઢવાનું છે, પોતે જ ભરવાનું છે, પોતે જ પાછું તપાસવાનું છે અને પોતે જ એમાં ગુણ મૂકવાના છે. કેટલા લોયલ છીએ, કેટલા ઈમાનદાર છીએ એ ગુણ મૂકવા ઉપરથી નક્કી થઈ જાય. ટ્રાય કરજો, ક્યારેક પરસેવો છૂટી જાય આ પ્રયોગ કરવામાં.